MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં સુરતના યુવાનનું પણ મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે, જ્યાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા શૈલેષ કડથિયાનું આ આતંકી હુમલામાં મોત નિપજ્યું. યુવાન મૂળ સુરતનો રહેવાસી છે, પણ હાલ મુંબઈની બેંકમાં તે કામ કરી રહ્યો હતો. યુવક મુંબઈમાં પરિવાર સાથે સ્થાયી થયો હતો. આ યુવાન પરિવાર સાથે સુરતથી કાશ્મીર ફરવા માટે ગયો હતો. કાશ્મીર પ્રવાસ વખતે યુવકને આતંકીઓએ ગોળી મારી દીધી, જ્યાં યુવકના સુરત ખાતેના ઘર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. યુવાનનો પરિવાર હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ છે. આતંકી હુમલામાં સુરતના યુવાનના મૃત્યુથી પરિવારમાં માતમ છે. મૃતક શૈલેષ કડથિયાના પિતા સુરત દોડી આવ્યા હતા. શૈલેષ કડથિયાના મૃતદેહને સુરત લાવવામાં આવનાર છે. શૈલેષ કડથિયાની અંતિમ તસવીરો સામે આવી છે, જ્યાં જન્મદિવસની ઉજવણી માટે આ યુવક પરિવાર સાથે કાશ્મીર ગયો હતો. જન્મદિવસની ઉજવણીના એક દિવસ પહેલા જ આતંકી હુમલામાં આ યુવાનનું મોત નીપજ્યું છે. જે રીતે જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકી હુમલો થયો છે તેની અંદર અનેક લોકોએ જે જીવ ગુમાવવાનો જે વારો આવ્યો છે, અને તેની અંદર ગુજરાતના પણ કેટલાક જે પર્યટન જે ગયા હતા અને તેની અંદર જે મોત થયું છે, ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અને સુરતના જે વતની જે છે શૈલેષ કડથિયા નામના જે વ્યક્તિ છે, તે પોતાના પરિવાર સાથે આજે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા. અને અત્યારે જે કહી શકાય તે પ્રમાણે જે મુંબઈ ખાતે સ્થાયી થયા છે. મુંબઈ આજે પ્રાઇવેટ બેંકની અંદર જે નોકરી કરતા હતા, અને તે દરમિયાન જે ગોળી વાગવાના કારણે તેમનું પણ જે મોત થયું છે. સુરતની અંદર જે કાપોદ્રા વિસ્તારની અંદર આજે શૈલેષ કડથિયા છે, તેમનું આ જે ઘર છે, આ ઘરની અંદર 1 વર્ષ પહેલાં રહેતા હતા. ત્યારબાદ અત્યારે તે બોમ્બે જે શિફ્ટ થયા છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે અત્યારે જે લોકોમાં એક આક્રોશ છે. અહીંયા જે મકાનની અંદર જે લોકો ભાડે રહે છે તેમની સાથે વાત કરીશું. બેન, શૈલેષભાઈ નું આ મકાન છે, કઈ રીતે પરિચય, કેવો સ્વભાવ હતો અને કઈ રીતે તમને કંઈક સમાચાર મળ્યા? એમનો સ્વભાવ બહુ સારો હતો, અને અમને કાલે રાતે સડનલી પોલીસ આવ્યા અને એમને આવી દુઃખદ સમાચાર આપ્યા કે શૈલેષભાઈનું ટેરરિઝમ અટેકથી જમ્મુ કાશ્મીરમાં એમનું હત્યા કરી નાખવામાં આવી છે. ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેટલી ગંભીર બાબત, શું કહેવું? બહુ ખરાબ. કોઈ પણ નહીં, એમાંય તે જમ્મુ કાશ્મીરમાં ટેરરિઝમ અટેકથી ખૂબ જ દુઃખદ સમાચાર છે અમારે માટે. સરકારે શું જવાબ આપવો જોઈએ? સરકારને એક્શન લેવી જોઈએ કે આવી અવારનવાર બીજી વખત ના થાય. એમની લીધેથી એમના ફેમિલી લોકો બધા સફર કરે છે આમાં. તેમના પરિવારની અંદર કોણ કોણ હતું, કેવો સ્વભાવ હતો? મતલબ એના ફાધર બી કંઈક ગામ રહે છે, અહીંયા અવારનવાર આવતા હોય છે? એમના ફાધર અવારનવાર આવતા રહે છે, અને એમના વાઈફ છે એન્ડ એને દીકરા દીકરી છે. એ લોકો પહેલા રાજકોટ રહેતા હતા અને હાલ બોમ્બે શિફ્ટ થયા છે. એન્ડ એમના ફાધર એકલા ગામડે રહી છે, અને એમને 3 સિસ્ટર છે, એ હાલ સુરતમાં રહી છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે તેમનું મકાન હતું, પહેલા અહીંયા રહેતા હતા, ત્યારબાદ જે બોમ્બે શિફ્ટ થયા છે, અને જે બોમ્બેની અંદર પ્રાઇવેટ બેંકની અંદર જે નોકરી કરી રહ્યા છે. મહત્વની વસ્તુ એ છે કે આજે આતંકી હુમલાની અંદર આ રીતે જે અનેક લોકોના જે મોત થયા છે, અને તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH